નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા દિવસથી ઘણા બધા મિત્રોના મેસેજીસ આવી રહ્યા છે કે મેમ કદાચ માની લો કે અમે GSET પાસ થઈ જઈશું તો આગળ અમારે શું કરવું, બરાબર? તો અમને માર્ગદર્શન કરો. તો ભાઈ અહીંયા તમારા જે લોકોનો GSET પાસ થઈ જાય છે અથવા તો નેટ ક્લિયર થઈ જાય છે એ લોકોએ આગળ શું કરવું એના વિશે આપણે ડિસ્કશન કરીશું. મતલબ અહીંયા આપણે ટાઇટલ મારેલું છે કે GSET પાસ થયા બાદનો માર્ગ શું છે, કઈ રીતે આ માર્ક સુધી પહોંચવું છે, ઓકે, અને જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાનો માર્ક શું છે. તો ટોટલી ત્રણેય વસ્તુને આપણે કવર કરી અને તમને ડિટેલ્સમાં માહિતી આપીશું. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો, અને જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ચેનલ પર જે પણ વિડીયોઝ મૂકવામાં આવે છે, જેની પણ મતલબ કે તૈયારી કરાવવામાં આવે છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે. અત્યારે હાલમાં વાત કરીએ તો આપણી આ ચેનલ ઉપર GSETનો જે સિલેબસ છે એ મેં 70% કમ્પ્લીટ કરાવી દીધું છે. ઓકે, અને ઘણા બધા મિત્રોને ફાયદો પણ થયો છે એનાથી. 30% તમારું જે સિલેબસ બાકી છે એને હવે આપણે કવર કરાવવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે ન્યૂ બેચ તમારી UGC નેટની સ્ટાર્ટ થઈ ગઈ છે. હિન્દી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને PPT શો થશે એન્ડ હિન્દીમાં તમને સમજાવવામાં આવશે. ઓકે, તો આ બેચ બધા જોઈન કરી લેજો. આમાં કોઈ પણ પ્રકારના પૈસા છે નહીં, ફ્રીમાં તમારું આ એજ્યુકેશન આપવામાં આવે છે. ઓકે, ફ્રી એજ્યુકેશન છે તો મતલબ અત્યારે ભરપૂર આનંદ લઈ લો, ભરપૂર એનો મતલબ કે ઉપયોગ કરી લો, જેથી કરીને તમારી 5 મહિના પછી જે UGC નેટની એક્ઝામ આવવાની છે એની અંદર તમારું પરફોર્મન્સ સારું રહે. ઓકે, તો હાલથી મારી સાથે સાથે ચાલશો તો પછી પાછળ જતાં તમારે ઘણું બધું તકલીફ નહીં પડે. ઘણા બધા મિત્રોના મેસેજીસ આવ્યા છે GSETના સંલગ્ન, એના આધારે પણ આપણે થોડી ડિસ્કશન કરીશું, જેથી કરીને તમે પણ આગળ જતાં કોઈ એવી ભૂલ ન કરો. ઓકે, તો ચાલો મિત્રો જઈએ આપણે મેઇન મુદ્દા ઉપર. સૌથી પહેલાં વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં એન્ડ તમારા મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, હવે અહીંયા વાત કરીએ કે સૌથી પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસ આવે કે મેમ તમારી ચેનલ જો અમને પહેલાં મળી હોત તો આજે અમારો GSETનો સ્કોર બહુ સારો બન્યો હતો. ઓકે, અને ઘણા બધા જે લોકો આગળથી મારી સાથે સાથે ચાલતા હતા, મતલબ જ્યારથી મેં GSETની બેચ સ્ટાર્ટ કરી હતી ત્યારથી ચાલતા હતા, એ લોકોને તો 100% સફળતા મળી જ છે, અને એ લોકોને પોતે શ્યોરલી છે કે ભાઈ હા અમે GSET મતલબ કે પાસ કરી જ દઈશું. ઓકે, તો એ લોકોએ હવે આગળ શું કરવાનું છે, જેમનો સ્કોર સારો બન્યો છે એ લોકો આગળ જવા માગે છે. તમારું મેન સપનું તો આસિસ્ટન્ટ પ્રોફેસરનું છે અને તમારે બનવું છે આસિસ્ટન્ટ પ્રોફેસર, તો એના માટેના માર્ગ વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ કે ઘણા બધા મિત્રોને બેઝિક વસ્તુ ખબર નથી હોતી, તો તમને પહેલું તો એમ થાય કે ભાઈ GSET શા માટે, ઓકે, એન્ડ UGC નેટ શું છે. ઓકે, ઘણા બધા મિત્રોને આ પણ ખબર નથી UGC નેટ શું છે. ઓકે, તો અહીંયા આપણે ડિસ્કસ કરીશું થોડું ઘણું. તો GSET મિત્રો શું છે ભાઈ, GSET અથવા તો UGC નેટ. ઓકે, અને GSETને જ આપણે સ્લેટ કહીએ છીએ. ઓકે, ઘણા મિત્રોને એ પણ હોય છે કે ભાઈ સ્લેટ શું છે, તો સ્લેટ મીન્સ તમારું GSET જ છે, સેટની એક્ઝામ છે અને આપણે સ્લેટ કહીએ છીએ. ઓકે, તો અહીંયા તમારી GSET અને UGC નેટ બંનેનું મતલબ કાર્ય એક જ છે, બટ અહીંયા થોડો ડિફરન્સ એ થાય છે કે ભાઈ જો બંનેનું સિલેબસ પણ સેમ છે GSET અને UGC નેટનું. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે. ઓકે, આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, હે ને, પ્રોફેસર. તો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે તમારે શું કરવાનું, આ તમારો એક મેન ગોલ છે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું. ઓકે, હવે અહીંયા સુધી પહોંચવા માટેનો માર્ગ આપણે આગળ મતલબ કે પાછા આવતા જઈશું, જેથી કરીને તમને ખ્યાલ પડે. આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો તમારે અહીંયા જીપીએસસીની આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ ક્રેક કરવી પડે છે. ઓકે, આના વિશે ડિટેલ્સમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. એનું માળખું કેવું હોય છે, ઉંમરમાં કેટલી છૂટછાટ મળે છે. ઓકે, એ પણ મિત્રોએ ઘણા બધા મિત્રોએ મેસેજીસ કર્યા છે, તો બધી જ બાબતોને આપણે અહીંયા સોલ્વ કરી દઈશું. ગઈ વખતે જે નોટિફિકેશન આવી હતી એની અંદર રૂલ્સ રેગ્યુલેશન્સ આપ્યા હતા, તો પ્રૂફ સાથે આપણે તમને અહીંયા ચર્ચા કરીશું કે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર માટે પ્લસ એનું સિલેબસ શું હોય છે એ પણ આપણે વાત કરી લઈશું. જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ એ લોકો જ આપી શકે છે જે લોકો કાં તો PhD કમ્પ્લીટ છે, કાં તો ઓકે એન્ડ નહીં લખીએ આપણે ઓર લખીશું કે ઓરનો મતલબ થાય છે અથવા PhD કમ્પ્લીટ કરી ચૂક્યા છે જે મિત્રો, અથવા તો જે મિત્રોએ GSETની એક્ઝામ પાસ કરી છે, અથવા તો
યુજીસી નેટની એક્ઝામ પાસ કરી છે. ઓકે, અહીંયા યુજીસી નેટની અંદર સીસર નેટવાળા પણ આવી જશે. સીસર નેટ મીન્સ જે સાયન્સ ફિલ્ડમાં જે સ્ટુડન્ટ છે એ લોકો માટે સીસર નેટની એક્ઝામ આવે છે. ઓકે, અને યુજીસી નેટ જે છે એ તમારા મતલબ કે કોમર્સ એન્ડ આર્ટ્સવાળા જે સ્ટુડન્ટ છે, ઓકે, એમના માટે તમારું યુજીસી નેટ હોય છે. ક્લિયર? હવે તમારી પાસે અહીંયા આ રસ્તા રહ્યા, બે રસ્તા છે આ જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે. કાં તો તમે પીએચડી કમ્પ્લીટ હોવી જોઈએ, કાં તો તમારું આ બંનેમાંથી કોઈ પણ એક્ઝામ પાસ હોવી જોઈએ. બરાબર? તો હવે આપણે આના સુધી પહોંચવા શું કરવાનું? પીએચડીમાં જવું હોય અથવા તો જીસેટ એક્ઝામ આપવી હોય તો એના માટે શું એલિજિબિલિટી છે, મતલબ કે એના માટે શું ક્વોલિફિકેશન છે? પીએચડીમાં જવું હોય તો એના માટે આપણે રસ્તા બતાવી દઈએ. પીએચડીમાં જવા માટે એક રસ્તો તમારો જાય છે કે ભાઈ યુનિવર્સિટી થ્રુ તમારી મતલબ કે જે શું કહેવાય, યુનિવર્સિટી થ્રુ તમારી જે પીએચડીની એન્ટ્રાન્સ એક્ઝામ લેવાય છે. ઓકે, એન્ટ્રાન્સ એક્ઝામ જેને આપણે પેટ કહીએ છીએ. ઓકે, જેને આપણે શું કહીએ છીએ? પેટ. તો યુનિવર્સિટી થ્રુ જે પીએચડીની એન્ટ્રાન્સ એક્ઝામ લેવાય છે એ પાસ કરી અને તમે પીએચડીમાં એડમિશન મેળવી શકો છો. બીજો રસ્તો તમારો એ છે, કાં તો તમે જીસેટ પાસ કરી અને તમે ત્યાં પીએચડીમાં એડમિશન લઈ શકો છો. ત્રીજો રસ્તો એ છે કે ભાઈ યુજીસી નેટની એક્ઝામ પાસ કરી અને તમે પીએચડીમાં એડમિશન લઈ શકો છો. આ ત્રણેય રસ્તા અલગ અલગ છે, બટ અહીંયા ઘર એક જ છે, એટલું તમારે સમજવાનું છે. ઓકે, હવે અહીંયા જુઓ, પીએચડી આ બધા છે ને અહીંયા બધા ભેગા થઈ જશે. મતલબ જેને મતલબ પેટની એક્ઝામ ક્રેક કરી છે, જે લોકોએ જીસેટની એક્ઝામ ક્રેક કરી છે, જે લોકોએ યુજીસી નેટની એક્ઝામ ક્રેક કરી છે, આ બધા અહીંયા એક ક્યારે થશે, મતલબ આમને સમાન ઇક્વલ ક્યારે થશે? તો અહીંયા જ્યારે એન્ટ્રાન્સ એક્ઝામ લેવાઈ જાય છે એના પછી આ બધા ઇક્વલ ગણાશે. ઓકે, એ પછી પેટ વાળો સ્ટુડન્ટ હોય, જીસેટ વાળો સ્ટુડન્ટ હોય કે યુજીસી નેટ વાળો, ઓકે, આ બધાને અહીંયા સમાન ગણવામાં આવે છે ને. સમાન ગણી અને અહીંયા એક રસ્તો બને છે, મતલબ અહીંયા એક દરવાજો આવે છે, એ છે તમારો ઇન્ટરવ્યૂનો. ઇન્ટરવ્યૂ મતલબ તમારી આરડીસી, જેને આપણે ડીઆરસી પણ કહીએ છીએ. ઓકે, આરડીસી કહો, ડીઆરસી કહો, એની અંદર આપણે રિસર્ચ પ્રપોઝલ પ્રેઝન્ટ કરવાનું થતું હોય છે. ઓકે, તો અહીંયા તો આ બધા ભેગા થઈ ગયા, એના પછી આ બધા સાથે મતલબ સમાન થઈ ગયા અને સમાન ગણી અને એમનું અહીંયા ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે. આરડીસી અથવા તો ડીઆરસી જેને કહીએ છીએ એ ગોઠવવામાં આવે છે. એમાં તમારું સિલેક્શન થતું હોય છે અને તમે પીએચડીમાં એડમિશન મેળવતા હોય છે. બરાબર? પીએચડીમાં એડમિશન જો તમે મેળવી દીધું, પીએચડી કમ્પ્લીટ કરી દીધી, તો તમે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ આપી શકશો. પીએચડી પૂર્ણ કરવા માટે તમારે મિનિમમ જોવા જઈએ, રેગ્યુલર મોડમાં જો તમે કરો છો તો મિનિમમ તમારે 3 years કમ્પ્લીટ થાય છે. કે 3 વર્ષે તમારી પીએચડી કમ્પ્લીટ થાય છે. જે લોકો મતલબ કે રેગ્યુલરમાં નથી કરતા અને મતલબ પાર્ટ ટાઈમ જે લોકો પીએચડી કરે છે, કે પાર્ટ ટાઈમ પણ પીએચડી થાય, તો પાર્ટ ટાઈમ જે મિત્રો પીએચડી કરે છે એમને મિનિમમ 4 years લાગશે. ઓકે, એ લોકોને શું લાગશે? 4 years. ઓકે, તો આ રીતે તમે અહીંયા પીએચડીમાં તમે 3 વર્ષ તમારે નાખવા પડશે અથવા તો 4 વર્ષ નાખવા પડશે. બરાબર? જોબ કરતા હોય તો 4 વર્ષ તમારે પાર્ટ ટાઈમમાં થાય. ઓકે, હવે અહીંયા તમારો આ રસ્તો કેટલો લાંબો છે ભાઈ? 3 years મિનિમમ. ચાલો, ઓકે, 3 years તમારે રાહ જોવી પડે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ આપવા માટે. હવે અહીંયા જુઓ, જીસેટ યુજીસી નેટમાં શું છે ભાઈ? જીસેટ તમારી દર વર્ષે યોજાય છે. જીસેટ તમારી દર વર્ષે યોજાય છે. ગયા વર્ષે થોડું કોરોનાના લીધે લેટ થઈ ગયો માટે 2 વર્ષનો ગેપ થઈ ગયો. ઓકે, 2019માં લાસ્ટ લેવાઈ હતી અને હવે ડાયરેક્ટ 2022માં લેવાય છે. ઓકે, તો હવે 1 વર્ષ હજુ તમારે રાહ જોવી પડશે. તો મતલબ જીસેટ દર વર્ષે લેવાય છે, દર વર્ષે એક જ વાર લેવાય છે. કે આ પણ ક્વેશ્ચન ઘણા બધા મિત્રોએ પૂછ્યો હતો. બીજું છે તમારું યુજીસી નેટ છે. યુજીસી નેટ જે છે, યુજીસી નેટ જે છે તમારી દર વર્ષમાં 2 વાર લેવાય છે. કેટલી વાર? વર્ષમાં 2 વાર લેવાય છે. એક તો તમારી કન્ડક્ટ થાય છે ડિસેમ્બરમાં અને બીજી તમારી કન્ડક્ટ થાય છે જૂન જુલાઈમાં. ઓકે, તો આ 2 વખત અહીંયા એક્ઝામ કન્ડક્ટ થાય છે. શોર્ટ વેમાં તમારે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર સુધી ઝડપથી પહોંચવું હોય તો બેસ્ટ રસ્તો તમારો છે યુજીસી નેટ. અથવા તો તમે માની લો કે તમે 6 મહિનામાં તૈયારી નથી કરી શકતા તો તમારા માટે વે છે જીસેટ. ઓકે, આ બંને તમને રસ્તો બહુ અઘરો લાગે છે અને તમારે પીએચડી કરવું છે તો તમારા માટે અહીંયા રસ્તો છે 3 yearsનો. ઓકે, જો કે હવે અહીંયા વાત કરીએ કે ભાઈ પીએચડી જે છે,
ઓકે પીએચડી કમ્પલસરી થઈ જવાની છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે. ઓકે પીએચડી કમ્પલસરી ક્યારથી થવાની છે? તો મતલબ કે ત્યાંથી જે યુજીસી તરફથી જે નોટિફિકેશન આવી છે એની વાત કરીએ તો જુલાઈથી. ઓકે જુલાઈ 2023થી પીએચડી કમ્પલસરી જોઈશે જો તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હશે તો. બરાબર. એના પહેલાં વાત કરીએ કે ભાઈ જીસેટ યુજીસી નેટ અત્યારે હાલ તો સેટની એક્ઝામ લેવાઈ રહી છે. બરાબર. બટ અહીંયા યુજીસીએ હમણાં 2 મહિના પહેલાં એક નોટિફિકેશન જારી કરી હતી અને એ નોટિફિકેશનનો વિડીયો પણ મેં બનાવ્યો હતો કે વિથ પ્રૂફ. તમને ખબર છે હું પ્રૂફ વગર કોઈ વસ્તુ તમને બતાવતી નથી. ઓકે તો વિથ પ્રૂફ મેં બતાવ્યું હતું કે યુજીસીનો જે લેટર હતો એને આપણે ત્યાં મતલબ કે એક્સપ્લેન કર્યો હતો. ઓકે તો અહીંયા યુજીસી એમ કીધું છે કે ભાઈ આખા ઓલ ઇન્ડિયામાં નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આખા ઇન્ડિયામાં એક જ જેવી સિસ્ટમ હોવી જોઈએ. જો કે તમે અહીંયા જોઈ શક્યા છો કે ભાઈ હવે બધી એનસીઆરટીનું સિલેબસ મતલબ કે ગુજરાતમાં જે આપણે જીસીઆરટીનું ચાલતો હતો એ બધું ઓલ ઇન્ડિયામાં એક જ જેવો સિલેબસ થઈ ગયો છે. કે અમુક કન્ટેન્ટ જે હોય છે એનું ભૌગોલિક પ્રદેશના આધારે થોડું ઘણું ડિફરન્સ હશે. બાકી બધું સમાન રીતે આખા ઇન્ડિયામાં સિલેબસ કરવામાં આવ્યો છે. તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત અહીંયા એમ કહેવામાં આવ્યું કે ભાઈ બધી સિસ્ટમ એક જેવી કરો. ઓકે તો અહીંયા યુજીસીએ એવું નક્કી કર્યું છે કે ભાઈ જેમને પીએચડીમાં એડમિશન લેવું હશે ઓકે એમના માટે નેટ કમ્પલસરી સમજો અહીંયા પીએચડી કમ્પલસરી કરી દીધી છે 2023થી. બરાબર. અહીંયા નેટ પણ કમ્પલસરી કરવા જઈ રહ્યું છે યુજીસી. ઓકે હવે અહીંયા પ્રશ્ન એ છે કે જો નેટ કમ્પલસરી થઈ જશે બરાબર પીએચડી માટે તો જીસેટ વાળા ક્યાં જશે? સેટ વાળા ક્યાં જશે? ઓકે જીસેટ મતલબ ગુજરાતમાં સેટની એક્ઝામ લેવાય છે એટલા માટે જીસેટ કહેવાય છે. મહારાષ્ટ્રમાં લેવાય તો એમએચ સેટ કહેવાય છે. ઓકે આ રીતે અલગ છે. બટ અહીંયા પ્રશ્ન એ છે કે ઓલ ઇન્ડિયામાં સેટની એક્ઝામ નથી લેવાતી. અમુક સ્ટેટ છે જ્યાં નેટના કેન્ડિડેટ બહુ ઓછા મળી રહે છે એના કારણે ત્યાં સેટની એક્ઝામ લેવાય છે. જેમ કે યુપીની વાત કરીએ આપણે તો યુપીની અંદર નેટ ક્વોલિફાઈડ સ્ટુડન્ટ બહુ બધા હોય છે જેટલી એની આસિસ્ટન્ટ પ્રોફેસરની વેકેન્સી આવે છે. ઓકે એના કન્ટેક્સમાં જોઈએ તો નેટ પાસ થનારા સ્ટુડન્ટ ઘણા બધા છે. તો આવી જગ્યાએ આવા સ્ટેટમાં સેટની એક્ઝામ યોજાતી નથી. ઓકે અને જ્યાં મતલબ કે યુજીસી નેટ ક્રેક કરવાવાળા સ્ટુડન્ટ બહુ ઓછા મળે છે ત્યાં તમારી સેટની એક્ઝામ લેવાતી હોય છે. ક્લિયર? તો હવે આપણને યુજીસીએ હજુ સેટવાળાને શું કરવું એ આપણને હજુ કોઈ એમને ડિટેલ્સમાં માહિતી આપી નથી. ઓકે 45 યુનિવર્સિટી એગ્રી થઈ ગઈ છે વાત સાથે કે ભાઈ પીએચડીમાં એન્ટ્રાન્સ એક્ઝામ ખતમ કરો. બરાબર. એની જગ્યાએ નેટ ક્વોલિફાઈડ જે મિત્રો હોય એમને જ પીએચડીમાં એડમિશન આપવું. બરાબર. તો અહીંયા તમે હવે ઇન ફ્યુચર તમે સમજી શકો છો કે આવનારું ફ્યુચર કેવું હશે. ઓકે તમને એમ થતું હશે કે મેમ યુજીસી નેટ ઉપર શા માટે ફોકસ કરી રહ્યા છે. તો આગળનું આપણે ફ્યુચર જોવા જઈએ તો મને એવું દેખાય છે કે ભાઈ આવનારા સમયમાં સેટ પણ બંધ થઈ જશે. ઓકે આ મારું અનુમાન છે પછી ખબર નહીં કે શું હોઈ શકે હે ને. આવનારા સમયમાં સેટ પણ બંધ થઈ શકે છે. એન્ટ્રાન્સ એક્ઝામ પણ બંધ થઈ જશે. ઓકે એન્ટ્રાન્સ એક્ઝામ તો ઓલરેડી કરી જ દેશે યુજીસી. ઓકે સેટનું હજુ આપણને કોઈ એવો અંદાજો નથી બટ મારા અનુમાન મુજબ હું એવું માનું કે સેટ પણ બંધ થઈ જશે, એન્ટ્રાન્સ એક્ઝામ પણ બંધ થઈ જશે. ડાયરેક્ટલી એ લોકો કહી દેશે કે ભાઈ તમારે પીએચડીમાં એડમિશન લેવું હોય તો નેટની એક્ઝામ તમારે ક્રેક કરવી પડશે અને તમને ત્યાં પીએચડીમાં એડમિશન મળશે. જે રીતે આપણે ટેટ ટાટની એક્ઝામ આપી અને ટીચર બનીએ છીએ. ઓકે બસ તો આ રીતે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે આ રીતનો એક વે તમારા સામે મૂકવામાં આવેલો છે. મેં તમને પહેલાં જે અત્યારે ચાલી રહ્યો છે રનિંગ વે એ પણ તમને બતાવી દીધો. બરાબર. અને જે વે આગળ ફ્યુચરમાં કઈ રીતે કામ કરી શકશે એ પણ મેં તમને અહીંયા જણાવી દીધું. ઓકે તો આઈ હોપ અહીંયાથી તમારા ઘણા બધા ડાઉટ્સ જે છે એ ક્લિયર થઈ ગયા હશે. ઓકે હવે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ તમારે જીસેટ પાસ કરી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, યુજીસી નેટ પાસ કરી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે. યુજીસી નેટની અંદર એક બીજો પણ તમને ફાયદો જણાવી દઉં આગળ. ઓકે જસ્ટ વેટ. અને તમારે પીએચડી કમ્પ્લીટ કરી અને તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે.
આ તમારે જોવાનું છે. જો કે પીએચડી તો આ મતલબ તમારું કમ્પલસરી થવાનું જ છે 2023થી, તો હાલથી એડમિશન લેવું કંઈ ખોટું નથી, હે ને. આગળ આપણે ડિટેલ્સમાં વાત કરીએ. જસ્ટ વેટ, એક સ્લાઇડ વધારાની લઈ લો. ઓકે, 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 ચલો અહીંયા સમજીએ કે ભાઈ પીએચડી, પહેલું પીએચડી સમજી લઈએ. ઓકે, પીએચડીની અંદર સૌથી પહેલાં તમે એડમિશન લઈ લો. જો મારું કહેવું માનશો તો તમે કદાચ આમાં સક્સેસફુલ થઈ શકો છો. ઓકે, આ મારું અનુમાન છે. ઓકે, એ નથી કહેતી કે ભાઈ મને જ ફોલો કરો. ઓકે, આ મારું અનુમાન છે. તમારે ફોલો કરવું ન કરવું એ તમારી મરજીની વસ્તુ છે. પીએચડી જો 2023થી જુલાઈ 2023થી જો કમ્પલસરી થતી હોય તો મિત્રો તમારે એ સમજી લેવાનું કે ભાઈ તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો જો તમે એવું વિચારતા હોય કે આપણે 2023માં એડમિશન લઈશું પીએચડીમાં અને પીએચડી પૂર્ણ કરી આસિસ્ટન્ટ પ્રોફેસર બનીશું, તો તમે ખુદ વિચારો કે 2023થી 3 વર્ષ તો તમારા પીએચડીના જતા રહેશે. મતલબ 2026માં તમારું પીએચડી કમ્પ્લીટ થશે. એના પછી તમે આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકશો. વે નંબર 1. ઓકે, વે નંબર 2 છે હાલથી તમે પીએચડીની તૈયારી કરો. પીએચડીની તૈયારીની સાથે સાથે જો જીસેટની અંદર તમારું યુનિટ નંબર 2 આવે છે પેપર 1માં, હે ને. પેપર 1માં બધા ભણ્યા છો મારી સાથે, જે લોકો ચાલ્યા છે, જેમને વિડીયો જોયા છે એમને ખબર છે. યુનિટ નંબર 2 છે તમારું રિસર્ચ. ઓકે, આ રિસર્ચની અંદર પીએચડીની અંદર જ્યારે એન્ટ્રાન્સ એક્ઝામ, હાલ એન્ટ્રાન્સ એક્ઝામનું મતલબ અત્યારે તમે એન્ટ્રાન્સ એક્ઝામથી જઈ શકો છો, દરવાજો છે તમારા માટે. ઓકે, તો એન્ટ્રાન્સ એક્ઝામની અંદર 50% તમારું ઓનલી રિસર્ચ આવે છે, પ્લસ 50% તમારું સબ્જેક્ટ આવશે. ઓકે, 50% તમારા સબ્જેક્ટમાંથી તમારા મતલબ કે ક્વેશ્ચન આવતા હોય છે, 50% તમારા રિસર્ચમાંથી આવતા હોય છે. અમુક યુનિવર્સિટીઝ એવી હોય છે કે મિક્સ ક્વેશ્ચન 50%માં લેતી હોય છે. આમાં પણ 20થી 25% ક્વેશ્ચન તો તમારા રિસર્ચના આવશે મિનિમમ માનવા જાવ તો. ઓકે, અમુક જેમ કે ગુજરાત યુનિવર્સિટી છે તેની અંદર રિસર્ચની સાથે સાથે ટીચિંગ એપ્ટિટ્યૂડ પણ મૂકી દે છે, લોજિકલ રિઝનિંગ પણ મૂકી દે છે, રિઝનિંગ પણ મૂકી દે છે. ઓકે, મેથેમેટિક્સ પણ મૂકી દે છે. મતલબ જે તમારું યુજીસી નેટ મતલબ જીસેટનો જે પણ સિલેબસ છે એને અહીંયા 50%માં તેઓ શું કરે છે ભાઈ, મતલબ કે અહીંયા ફોલો કરે છે. ઓકે, તો આ રીતે તમારું મતલબ કે દરેક યુનિવર્સિટીમાં અલગ અલગ માળખું હોય છે. અમુક યુનિવર્સિટીમાં 50% એકલા રિસર્ચના જ ક્વેશ્ચન હોય છે. ઓકે, તો અહીંયા તમારે પીએચડીની અંદર એન્ટ્રાન્સ એક્ઝામથી જો તમે જવાના હોય તો તમારે રિસર્ચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એને ખાસ કરીને આ વખતે પણ વિદ્યાર્થીઓએ એમ જ કહ્યું, યુજીસી નેટની ન્યૂ બેચ સ્ટાર્ટ કરી તો વિદ્યાર્થીઓ કહ્યું મેમ તમે પહેલાં યુનિટ 2 કરાવી દો જેથી કરીને પીએચડીમાં અમને ફટાફટ એડમિશન મળી જાય. તો એમનો એ આઈડિયા છે, ગુડ આઈડિયા છે, બિકોઝ રિસર્ચ તમારું પીએચડી એન્ટ્રાન્સ એક્ઝામમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જે મિત્રો જી સેટમાં આ વખતે જેમને એમ લાગે છે કે ભાઈ આપણે જી સેટમાં પાસ નહીં થઈએ, યુજીસી નેટમાં પાસ નહીં થઈએ, તો એમના માટે એક તક છે કે ભાઈ એન્ટ્રાન્સ એક્ઝામ છે. અત્યારે તો હાલ તો આપણી એન્ટ્રાન્સ એક્ઝામ મેં 3 તમને વે બતાવ્યો, એક એન્ટ્રાન્સ એક્ઝામ. ઓકે, બીજો વે તમને જીસેટ બતાવ્યો, ત્રીજો વે તમારો યુજીસી નેટ. ઓકે, યુજીસી નેટ. હવે જુઓ, યુજીસી નેટની એક્ઝામ જે આવશે એના પહેલાં તમારી પીએચડી એન્ટ્રાન્સ એક્ઝામો સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો સૌથી પહેલો રસ્તો તમારો અત્યારે હાલમાં જોવા જઈએ તો એન્ટ્રાન્સ એક્ઝામ આવશે. એના પછી તમારું તમે એવું વિચારતો એન્ટ્રાન્સમાં આપણે પાસ નથી થઈ શકીએ તો યુજીસી નેટ બીજો રસ્તો આવશે ને ત્રીજા રસ્તે તમારું જીસેટ આવશે. ઓકે, પીએચડીમાં એડમિશન લેવું હશે તો હવે તમારે નક્કી કરવાનું શોર્ટ ટર્મમાં તમારે કેવી રીતે કવર કરવું. ઓકે, તો એ મિત્રો રિસર્ચના વિડીયો ખાસ જોજો. ઓકે, અને તૈયારી તમારા સબ્જેક્ટમાં પણ તમારે રાખવી પડશે. ઓકે, એવું નહીં કે ભાઈ ગોખેલું પછી અટકળ પંચા, ઘણા બધા આપણને એમ કહેતા હોય કે ભાઈ તુક્કા મારો, હે ને, કે એ કરીને આવજો, બી કરીને આવજો. તો એ વસ્તુમાં તમે ખુદ વિચારો કે જ્યારે તમે એક ટીચર હશો, બરાબર, અને તમારા સ્ટુડન્ટ આવા તુક્કા મારશે તો તમને બિલકુલ પણ નહીં ગમે, હે ને. ભાઈ ડીપલી નોલેજ લો, ડીપલી એ રીતે નોલેજ લો કે તમારે તમારા સ્ટુડન્ટને જ્યારે શીખવાડવું પડે ને ત્યારે
તમને ખુદને પણ તકલીફ ન પડે. તમે જ જો તુક્કા મારી મતલબ કે અટકળ પંચા સ્વ કરી અને તમે બધા આન્સર કરીને આવ્યા હશો તો તમારા સ્ટુડન્ટ સાથે તમે નહીં ટકી શકો. અને હવેની જે પેઢી આવે છે ટેકનોલોજીકલ યુગ છે, બરાબર, તમારા કરતાં પણ એ પેઢી વધારે હોશિયાર હશે, તમારા કરતાં પણ વધારે એ ઇન્ટેલિજન્સ હશે. ઓકે, તો તમારે એમની સામે જ્યારે ટકવું હશે ત્યારે તમારી પાસે પણ એટલું નોલેજ હોવું જોઈશે. બાકી તમે અટકળ પંચા સ્વ કરી અને પણ પાસ થઈ શકો છો, બટ ઇન્ટરવ્યૂમાં તમે ત્યાં ફેલ થશો. ઓકે, માની લો કે તમે ઇન્ટરવ્યૂમાં પણ જેમ તેમ કરીને ઘૂસી પણ ગયા તો તમારા સ્ટુડન્ટ સામે તમે નહીં ટકી શકો. ઓકે, તો દિલથી સારી રીતે ડીપલી મહેનત કરી અને આગળ વધો. આ થઈ ગઈ તમારા પીએચડીમાં. તમારે 2023માં પીએચડીની શરૂઆત કરવી છે કે પછી અત્યારે તમારું 2022 તો ઓલરેડી ચાલુ થઈ ચૂક્યું છે. ઓકે, તો તમારી જૂન જુલાઈમાં એક્ઝામો બધાની ચાલુ થઈ જાય છે. પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ જૂન જુલાઈથી મતલબ કે દરેક યુનિવર્સિટીમાં વારાફરતી એક્ઝામો સ્ટાર્ટ થતી હોય છે. ઓકે, તો તમારી પાસે સૌથી પહેલો વે છે એન્ટ્રન્સ એક્ઝામવાળો. તો હાલથી મંડી પડો, યુજીસી નેટની તૈયારી કરો. જીસેટ અંદર કવર થઈ જશે. બીકોઝ જો યુજીસી નેટ અને જીસેટ બંનેની મતલબ સિલેબસ તો એક જ છે, બંનેનો સિલેબસ એક જ છે. બસ ડિફરન્સ ક્યાં છે? યુજીસી નેટ છે તમારું નેશનલ લેવલે લેવાય છે, જીસેટ છે તમારું સ્ટેટ લેવલે લેવાય છે. તો સ્ટેટ લેવલે લેવાતું હોવાથી અહીંયા લેંગ્વેજ મેન્ટેન કરે છે. તો અહીંયા તમારી ગુજરાતી એન્ડ ઇંગ્લિશ આ બે લેંગ્વેજમાં તમારું પેપર આવે છે જીસેટની અંદર. યુજીસી નેટની અંદર નેશનલ લેવલે છે તો આપણને ખબર છે કે આપણી નેશનલ લેંગ્વેજ કઈ છે? હિન્દી છે. ઓકે, તો હિન્દીની સાથે સાથે ઇંગ્લિશ, બસ આટલો ડિફરન્સ છે, બાકી કશું નહીં. બીજું પ્લસ તમને યુજીસી નેટમાં એક એવું તમને મળે છે કે જેઆરએફ. જેઆરએફનું મતલબ શું થાય છે? જેઆરએફનું મતલબ થાય છે ફેલોશિપ. તમને જનરલ રિસર્ચ ફેલોશિપ, જુનિયર રિસર્ચ ફેલોશિપ મળે છે. ઓકે, જેઆરએફનું ફૂલ ફોર્મ થાય છે જુનિયર રિસર્ચ ફેલોશિપ. ઓકે, તો રિસર્ચ કરો એના માટે તમને શિષ્યવૃત્તિ મળતી હોય છે. એના માટે પણ તમારે પીએચડીમાં એડમિશન લેવું પડતું હોય છે તો તમને જેઆરએફ મળે. જેઆરએફનો ફાયદો એ છે કે પર મંથની વાત કરું છું કે પર મંથ તમને 28,000 રૂપિયા તમને ફેલોશિપ આપવામાં આવે છે પર મંથ. આટલી તો તમારી સેલરી તમે બીજે ગમે ત્યાં જોબ કરો ને તો બી તમને ન મળે, હે ને? એટલી ફેલોશિપ તમને અહીંયા મળે છે પર મંથ 28,000. સાથે સાથે તમારા આ જેઆરએફ છે તમને 3 વર્ષ મળશે. એક પ્રોજેક્ટ આપવામાં આવે છે તમને ત્યાં રિસર્ચ અંગેનું ગવર્મેન્ટ થ્રુ, બરાબર, અને એની અંદર તમારે 3 વર્ષ ત્યાં રિસર્ચ મતલબ 5 વર્ષ કરવાનું હોય છે. 3 વર્ષ તમને જેઆરએફ મળશે, 2 વર્ષ તમને એસઆરએફ મળશે. એસઆરએફ શું થઈ જશે ભાઈ? આ જુનિયર છે તો કે આ સિનિયર રિસર્ચ ફેલોશિપ થઈ જશે. અહીંયા તમારી ફેલોશિપ વધી જશે તો મતલબ અહીંયા તમારી ફેલોશિપ 38,000 આસપાસ થઈ જશે. આ તમને 2 વર્ષ મળશે, જેઆરએફ તમને 3 વર્ષ મળશે. ઓકે, તો તમે ખુદ વિચારો ને કે 5 વર્ષમાં તમને કેટલો બધો ફાયદો થાય છે, હે ને? યુજીસી નેટની એક્ઝામ જો તમે પાસ કરો, જેઆરએફ પાસ કરો તો ઓકે, બંનેનું ફોર્મ તો એક જ હોય છે. ફક્ત આપણે જે કોલમ આવે છે અહીંયા કોલમ તમને 2 સિલેક્શન કરવાના હોય છે. એક તમારું જેઆરએફનું હોય છે, ઓકે, અને બીજું તમારું આસિસ્ટન્ટ પ્રોફેસરનું. અહીંયા જેઆરએફ એન્ડ આસિસ્ટન્ટ પ્રોફેસર એ રીતે તમને કોલમ આપે છે ને અહીં એકલું આસિસ્ટન્ટ પ્રોફેસરનું હોય છે. તો આપણે શું કરવાનું છે? જેઆરએફ એન્ડ આસિસ્ટન્ટ પ્રોફેસર. ઓકે, જેઆરએફ માટે એજ લિમિટ હોય છે, મતલબ કે પુરુષો માટે લગભગ 32 વર્ષ હોય છે. ઓકે, એની નોટિફિકેશન આ વખત આવશે એટલે વાત કરીશું. જસ્ટ હું અહીંયા તમને કહી દઉં છું 32 વર્ષ પુરુષો માટે, મહિલાઓ માટે 35 યર્સ હોય છે. ઓકે, આ રીતે જેઆરએફની લિમિટેશન હોય છે, એજ લિમિટ. ઓકે, અને બાકી તો તમે યુજીસી નેટ ક્લિયર કરી શકો છો. બાકી તો યુજીસી નેટ અને જીસેટમાં કોઈ પણ પ્રકારનું ફેલોશિપ મળતું નથી. ઓકે, આ તમારી ડિટેલ્સમાં તમને માહિતી આપી દીધી. પીએચડીમાં એડમિશન શા માટે પહેલેથી લઈ લેવું. ઓકે, આસિસ્ટન્ટ પ્રોફેસર ભવિષ્યમાં બનવું હશે તમારે તો તમારે પહેલેથી પીએચડીમાં એડમિશન મતલબ કે 2022માં જ એડમિશન લઈ લો તો 2022, 23 ને 24, ઓકે, 24 સુધી તમારું પીએચડી કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? 24 થી વધુમાં વધુ 25 સુધી તમારું ક્લિયર થઈ જશે. ઓકે, 24માં તો ક્લિયર થઈ જ જશે જોકે. અને જો તમે 2023માં વિચારશો તો તમે 2026 અથવા 27માં પૂર્ણ કરશો, હે ને? તો એના પહેલાં આપણે પૂર્ણ કરી અને આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકો છો. હવે હજુ સુધી આપણે બીજી અધર વાત કરીએ અહીંયા
કે ભાઈ ચલો માની લો કે તમારે અત્યારે પીએચડીમાં એડમિશન તો તમે મેળવી લેશો, બટ સાથે સાથે જો તમે યુજીસી નેટ તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર ડાયરેક્ટલી અત્યારે બનવું હોય, ઓકે, જીપીએસસીની એક્ઝામ તો તમારે ઓલરેડી આલવી જ પડશે, ઓકે, એની અંદર એના થ્રુ તમારી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થતી હોય છે, ઓકે. તો અહીંયા તમારે જીપીએસસી સુધી પહોંચવા માટે તમારી એક તો પીએચડી, મેં તમને રસ્તો બતાવી દીધો. યુજીસી નેટ, હવે પીએચડી તો 3 વર્ષ તમારે રાહ જોવું પડશે ભાઈ, ગમે તે હે ને, અત્યારથી ગણો તો બી 3 વર્ષની રાહ જોવી પડશે. યુજીસી નેટ તમે 6 મહિના પછી તમારી 6 મંથ પછી તમારી એક્ઝામ આવે છે, ઓકે. જો તમે યુજીસી નેટ પાસ થઈ જાઓ છો તો ડાયરેક્ટલી તમે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ આપવા માટે તમે શું થઈ જાઓ છો, એલિજિબલ ગણાવો છો, ઓકે. અને જી સેટનું જે મિત્રો વિચારતા હોય, જેમને હિન્દી ઇંગ્લિશ બહુ જ હાર્ડ લાગતું હોય, ગભરામણ થતી હોય એનાથી, તો એ લોકો જી સેટની વેટ કરી શકે છે. જી સેટ તમારી 1 વર્ષ પછી મે બી આવશે, ઓકે. મે બી કહું છું કે શક્યતા કહું છું, ઓકે. મતલબ વહેલી પણ લેવાઈ જાય, મોડી પણ લેવાય, ઓકે. તો આમાં હું મતલબ તમને ફિક્સ નથી કહેતી, બટ યુજીસી નેટનું ફિક્સ હોય છે 6 મહિને લેવી એટલે લેવી જ, ઓકે, ગમે તે થઈ જાય, ઓકે. તો જી સેટમાં 1 વર્ષ તમારે રાહ જોવું પડશે ને એના પછી તમારે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ તમને આપવા મળશે, ઓકે. તો આ વે થઈ ગયો તમારો. હવે આપણે અહીંયા સમજીએ કે જે મિત્રો આ તમને જે લોકો કહેતા હતા ને કે ભાઈ અમારે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું છે, અમારે કેવી રીતે જવું, તો તમારા માટે આ રસ્તા તમને ખુલ્લા બતાવે. તમારે નક્કી કરવાનું છે શોર્ટ ટર્મમાં તમે કેવી રીતે તમારા ગોલ સુધી પહોંચી શકો છો, કે તમારી પાસે અહીંયા 2 એક્ઝામમાંથી કોઈ પણ એક એક્ઝામ ચૂઝ કરો, સાથે સાથે પીએચડીમાં એડમિશન લેવાનું તો ફાઇનલ રાખો ને રાખો, 100% રાખો, ઓકે. આ ગોલ તો છે જ, એની સાથે પ્લસ કરી દો યુજીસી નેટ, ઓકે, અથવા તો તમારું જી સેટ, ઓકે. યુજીસી નેટ અથવા તો જી સેટ. જી સેટની જો તૈયારી કરતા હોય મિત્રો તો એમને કહી દઉં, મારી યુટ્યુબ ચેનલ પર 70% સિલેબસ કવર કરાવી દીધો છે અને સિલેબસમાં કેટલું બધું પૂછાય છે એ દરેક વિદ્યાર્થીઓને ખબર છે, ઓકે. તો એને પેપર સોલ્યુશન કર્યું ત્યારે પણ મેં વિથ પ્રૂફ પેપર સોલ્યુશન પણ મૂક્યું હતું કે મેં કઈ જગ્યાએ ભણાવ્યું હતું અને ક્યાંથી ક્વેશ્ચન પૂછાયો છે, ઓકે. તો 70% કવર કરાવે છે, 30% બાકી છે. એ 30% હવે આપણે જે મતલબ કે જેમ જેમ સમય મળશે એમ કમ્પ્લીટ કરાવીશું. યુજીસી નેટની જે મિત્રો તૈયારી કરવા માગતા હોય એ મિત્રો હાલથી મારી સાથે ચાલશે. અત્યારે હાલ યુનિટ નંબર 2 રિસર્ચનો સ્ટાર્ટ કરી દીધો છે, ઓકે. હિન્દી ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં પીપીટી હશે અને એક્સપ્લેનેશન તમારું હિન્દીમાં હશે, ઓકે. સાથે સાથે અહીંયા તમારું મતલબ કે જે રિસર્ચનો યુનિટ સાથે સાથે ચાલુ કર્યો છે, તો હજુ સુધી 3 ક્લાસ એના થયા છે, તો હજુ તમે બહુ દૂર નથી, ઓકે. જાગ્યા ત્યારથી સવાર 3 ક્લાસ તો તમે એક દિવસમાં 2 ક્લાસ કરીને પણ તમે કમ્પ્લીટ કરી શકશો, ઓકે. તો સાથે સાથે ચાલશો તો 100% સક્સેસ મતલબ સફળતા મળશે જ તમને, ઓકે. હવે અહીંયા યુજીસી નેટમાં પેપર 1 જ કરાવું છું, કે પેપર 2 જે છે સાયકોલોજીના સ્ટુડન્ટ છે એમનો પણ સિલેબસ સ્ટાર્ટ થઈ ગયો છે, ઓકે. મારો સબ્જેક્ટ સાયકોલોજી છે માટે હું સાયકોલોજી જ ભણાવીશ પેપર 2ની અંદર, ઓકે. બાકીના જે સબ્જેક્ટવાળા છે એમને એમની રીતે તૈયારી કરવી પડશે. તો સાયકોલોજીવાળા જે સ્ટુડન્ટ છે પેપર 2માં, તો એ લોકો સ્ટડી ઓફ સાયકોલોજી, ઓકે, સાયકોલોજીની અલગથી ચેનલ છે મારી, સ્ટડી ઓફ સાયકોલોજી, એમાં જોઈન થશે અને ત્યાંથી સાયકોલોજીનું પ્રિપેરેશન કરશે. પેપર 1 માટે તો આરતી પ્રજાપતિ જે આપણી મતલબ કે યુટ્યુબ ચેનલ છે, ઓકે, એમાંથી જ તૈયારી કરશે, ઓકે. પેપર 1 ત્યાં જ કરાવવામાં આવશે, ઓકે. તો આ થઈ ગયું તમારે યુજીસી નેટની પ્રિપેરેશન માટે. જે મિત્રો તૈયાર છે એ મિત્રો મારી સાથે ચાલજો, 100% તમને સક્સેસફુલતા મળી જશે, ઓકે. હવે વાત કરીએ આપણે મેન વસ્તુ, જે મિત્રો જી સેટ પાસ થઈ મતલબ થવાના છે, જેમને પૂરો કોન્ફિડન્સ છે કે હા અમે જી સેટ પાસ થવાના જ છીએ, ઓકે. આ તો જે વાત થઈ ગઈ, જે મિત્રોને એમ લાગે છે કે આપણે જી સેટ પાસ નથી થવાના, મતલબ યુજીસી નેટ પાસ નથી થવાના, તો એ મિત્રો હવે નવેસરથી તૈયારી ચાલુ કરો, સારી રીતે પ્રિપેરેશન કરો, હાલથી પ્રિપેરેશન કરો. પીડીએફનું તમે બહુ મોહ ન રાખો, બિકોઝ તમે જાતે નોટ બનાવો. જેટલી નોટ તમે જાતે બનાવશો એટલું જ તમે તમારી રીતે વસ્તુઓને કોડિંગ કરીને સમજશો તો બહુ સારું એવું તમને રિઝલ્ટ મળશે, ઓકે. તો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે જે લોકો જી સેટ પાસ થઈ ગયા છે એમના માટે આપણે વાત કરીએ, ઓકે. જસ્ટ વેટ.
ઓકે, તો હવે તમને શું થઈ રહ્યું છે, બરાબર? અહીંયા સમજીએ કે જે મિત્રો જી સેટ પાસ થઈ ચૂક્યા છે, ઓકે, જસ્ટ વેટ, જી સેટ જે મિત્રો પાસ થઈ ઓકે, ચાલો ભાઈ, લખવામાં તકલીફ પડશે થોડું ઘણું, ઓકે, તો થોડું એને આપણે જોઈ લેજો, મહેનત કરી લેજો ભાઈ, ઓકે ઓકે, ચાલો. તો જે મિત્રો જી સેટ પાસ થઈ ચૂક્યા છે, મતલબ કે પાસ થવાના છે, એમને કોન્ફિડન્સ છે કે આપણે જી સેટ પાસ થવાના છીએ, એ મિત્રો માટે જોઈ લો કે ભાઈ આ જે 2020-21માં જે જાહેરાત આવી હતી આસિસ્ટન્ટ પ્રોફેસરની, એની અહીંયા તમારી સામે PDF છે, ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, મદદનીશ પ્રાધ્યાપક, ઓકે, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ક્લાસ 2 ઓફિસર ગણાય છે, ઓકે, આની અંદર, ઓકે, અને વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયના મદદનીશ પ્રાધ્યાપક એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની વાત છે, ઓકે, ક્લાસ 2ની પોસ્ટ ગણાય છે, એ પણ આપણે જણાવી દઈએ. હવે એની અહીંયા આપણે PDF લઈ અને આખું એનાલિસિસ કરીશું કે કઈ રીતનું એની અંદર હોય છે, ઓકે, ચાલો, ઓકે. ઓકે, ચલો અહીંયાથી શરૂઆત કરીએ, આપણે સ્પષ્ટતાથી શરૂઆત કરીએ, ઓકે. તો અહીંયા જુઓ કે આ જાહેરાતમાં આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારો EWS કેટેગરીમાં ઉમેદવારી કરનાર ઉમેદવારોએ સામાજિક ન્યાય અને અધિકારિતાનું જે એમનું પ્રમાણપત્ર હોય છે, એ પ્રમાણપત્ર એમને લાવવું પડશે, ઓકે. આગળ વાત કરીએ કે અહીંયા OBC SC ST કેટેગરીને નિયત વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે, એ આપણે આગળ જોઈશું, કે આ તો તમારી વાત થઈ ગઈ. ફી જે છે, ઓકે, એ જે મતલબ કે જનરલ કેટેગરીના લોકો છે એમણે ફી ભરવાની થતી હોય છે, બટ જે લોકો SC ST OBCના જે પણ વિદ્યાર્થીઓ છે એમને પરીક્ષા ફી અને ફોર્મની કિંમત ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવે છે, મતલબ કે તમારે અહીંયા કોઈ પણ પ્રકારની ફી ભરવાની થતી હોતી નથી, ઓકે, મતલબ ઓપન કેટેગરીવાળાને જ ફી ભરવી પડે છે, બાકીના જે લોકો છે એમને ફી ભરવાની થતી નથી, ઓકે. ચાલો આગળ વાત કરીએ અહીંયા, ઓકે. વય મર્યાદાની વાત કરીએ તો મેક્સિમમ વય મર્યાદા છે તમારી 45 વર્ષ છે, ઓકે, મતલબ કે અહીંયા 40 વર્ષની વય મર્યાદા હોય છે, બટ અહીંયા જે EWSના કેટેગરીવાળા છે, ઓકે, એ લોકોને 45 વર્ષથી વધે નહીં તે રીતે 5 વર્ષનો લાભ મળે છે, ઓકે. જનરલ કેટેગરીના લોકો છે એમના માટે 40 વર્ષની મતલબ કે વર્ષની ઉંમર બતાવવામાં આવી છે, બટ અહીંયા EWS કેટેગરીના જે ઉમેદવારો છે એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે અને 45 વર્ષથી વધારે નહીં એ રીતે એમને ઉંમરમાં ફાયદો કરવામાં આવ્યો છે, ઓકે. સાથે સાથે આપણે એની એનાલિસિસ કરીએ છીએ આગળ જઈને, ઓકે. ચાલો અહીંયા જે વાત કરી હતી, જે નોટિફિકેશન આવી છે એના કન્ટેક્સમાં અહીંયા જે પણ ફિઝિકલ રીતે જે લોકોને તકલીફ છે, ઓકે, એ લોકોની અહીંયા શારીરિક રીતે જે અશક્ત ઉમેદવારો છે એમના માટેની વાત છે, તો એ આપણા કામનું નથી, જે આપણા કામનું હશે એ જ હું તમને કહીશ, ઓકે. અચ્છા, અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે, મતલબ કે ઓપન કેટેગરીના લોકો હશે એ બિન અનામત, ઓકે, સોરી, આપણા જે લોકો છે અનામત બિન અનામતવાળા જે જગ્યાઓ છે એના માટે તેઓ શું કરી શકશે ભાઈ, અરજી કરી શકશે, અને તેઓએ બિન અનામત ઉમેદવાર માટેના ધોરણો લાગુ પડશે. SC ST કેટેગરી OBCના કેટેગરીના જે લોકો છે એ લોકો ઓપન કેટેગરી માટે અરજી કરી શકશે, ઓકે, બટ એમને જે પણ જે લાગુ પડશે, જે પણ ધારા ધોરણો એ બધા એમને છેક સુધી કયા લાગુ પડશે, ઓપન કેટેગરીના લાગુ પડશે, ઓકે. મતલબ કે OBC SC ST વાળા કેન્ડિડેટ હશે ઓપન જગ્યા માટે તેઓ અરજી કરી શકશે. મહિલાઓ માટેની જો અનામત જગ્યા હોય તો અનામત જગ્યા માટે જો મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો તે જગ્યાના કક્ષાના પુરુષ ઉમેદવારને ફાળવી શકાશે, ઓકે. તો અહીંયા શું કહે છે ભાઈ, જે પણ અનામત જગ્યા હોય, ઓકે, અને મહિલા માટેની અનામત જગ્યા હોય અને એ જગ્યા ઉપર માની લો કે કોઈ મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નથી, ઓકે, તો ત્યાં પુરુષ ઉમેદવારને ફાળવી શકાશે, ઓકે. ત્યારબાદ જુઓ કે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને ઓનલાઈન અરજી કરવી, આ તો આપણે અત્યારે હાલ સમજવાનું નથી, જ્યારે જાહેરાત આવશે ત્યારે આપણે એમને કહીશું, બરાબર. ત્યારબાદ આ બધું અરજીનું છે, ઓકે.
ચલો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, ઓકે, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જુઓ ભાઈ, તમારી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી છે, મતલબ જે MA છે, ઓકે, તો MA MCOM અથવા તો MSc જે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી છે એની અંદર તમારા 55% માર્ક્સ હોવા જોઈએ, ઓકે. અને જો ગ્રેડની વાત કરીએ તો અહીંયા 7 પોઈન્ટ સ્કેલ હોવો જોઈએ, ઓકે. અને ગ્રેડ પણ અહીંયા આ રીતે આપેલા છે, ઓકે. O A B C D નીચે તમને કોઠો આપેલો છે એને સમજીએ, ઓકે. તો અહીંયા તમારા 55% હોવા જોઈએ. બટ અહીંયા તમને છૂટછાટ પણ આપવામાં આવે છે કેવા લોકોને, જેમની પાસે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે, ઓકે, જે બેકગ્રાઉન્ડ એરિયાથી છે, સામાજિક આર્થિક રીતે નબળા વર્ગમાં આવે છે, ઓકે, EWS કેટેગરીવાળા છે, ઓકે. તો એ બધા જે છે OBC SC ST પછી હેન્ડીક્રાફ્ટ છે, ઓકે, એન્ડ EWS વાળા છે, એ લોકોને 50% અહીંયા ગણવામાં આવશે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, ઓકે. તેમને 5%નું છૂટછાટ આપવામાં આવેલી છે, ઓકે. ચાલો આગળ અહીંયા જોઈએ તો જે તમારું મતલબ યુનિવર્સિટી તરફથી જે તમારું સર્ટિફિકેટ છે, ઓકે, કોલેજ તરફથી હોય કે ઇન્સ્ટિટ્યૂટ તરફથી ડિક્લેર કરેલું છે, તો એની અંદર ગ્રેડ પોઈન્ટ આપેલા હોય તમારા માર્કશીટની અંદર, તો કઈ રીતે ગણાય? તો ગ્રેડ પોઈન્ટ જો O આઉટસ્ટેન્ડિંગ થશે, એના ગ્રેડ પોઈન્ટ છે 5.50 થી 6 પોઈન્ટ હોય તમારી પાસે, તો મતલબ તમારા ટકાવારી કેટલા થશે? 75% તમારા 100%, ઓકે. એ એટલે કે વેરી ગુડ. એ છે તમારું 4.50 થી લઈને 5.49, જેના પર્સન્ટેજ છે જે લોકોને 65% થી 74% જે લોકોને છે એ લોકોને A ગ્રેડ ગણાશે, ઓકે. B ગ્રેડ કોને ગણાશે? તો 3.50 થી 4.49 ગ્રેડ પોઈન્ટ જેમના છે એમના ગણાશે. અને જો ટકાવારીમાં જોઈએ તો 55 થી 64% વાળા B ગ્રેડમાં ગણાશે, ઓકે. ત્યારબાદ ગ્રેડ પોઈન્ટ જોઈએ 2.50 થી 3.49 ગ્રેડ પોઈન્ટ વાળા હશે, એ લોકો એવરેજીસ મતલબ કે C ગ્રેડ વાળા ગણાશે અને તેમને 45 થી 54%ના ગણાશે, ઓકે. D બિલો એવરેજ, ઓકે, 1.50 થી 2.49 જેમના 35 થી 44% હશે. આપણે અહીંયા ક્રાઇટેરિયા કયો છે ભાઈ? 55%નો છે, ઓકે. અને બીજો છે તમારો 50%નું OBC SC ST અને EWS અને PWD, ઓકે, મતલબ કે જે લોકો હેન્ડીક્રાફ્ટ છે એમના માટે, ઓકે. તો એ લોકો માટે અહીંયા 50%, એટલે કે આપણે આ 2 પોઈન્ટ આપણા ગણાશે. મિનિમમ ક્રાઇટેરિયાની વાત કરું છું, કે વધારેમાં તો તમે 100% સુધી પણ જઈ શકો છો, ઓકે. હવે અહીંયા આગળ વાત કરીએ, જસ્ટ વેટ, ઓકે. અહીંયા વાત કરવામાં આવી છે કે જો PhDમાં ગુણના ટકા દર્શાવવાના હોય અને ગુણના ટકા જ્યાં આપવામાં ન આવતા હોય ત્યાં ગુણભાર તરીકે તમારે 0 દર્શાવવાની અરજીપત્રક ભરી શકાશે, ઓકે. અહીંયા PhDની તમારે મતલબ કે જે લોકોને PhD કરેલી છે એ લોકો માટે છે, ઓકે. એમને જો ટકાવારી ન આપેલું હોય તો એમને ટકાવારી જે આપવાના થતા હોય, ગુણના ટકા આપવાના થતા હોય તો 0 દર્શાવે, તો અરજીપત્રકના કન્ટેક્સમાં છો, કે આપણે નથી. ચલો એના પછી જુઓ તમારું બીજા નંબરની ક્વોલિફિકેશન્સ છે, જે તમારી કાં તો તમારી નેટ ક્લિયર હોવી જોઈએ, સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ જેને આપણે GSET કહીએ છીએ, ઓકે. મતલબ કે સ્લેટ અને સેટ બંને એક જ છે, ઓકે. તો એમાં તમારી આ બધામાંથી કોઈ પણ એક તમે પાસ હોવા જોઈએ, ઓકે. અહીંયા આપેલું છે સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ અને સ્ટેટ લેવલ, બસ લેવલનો ફરક છે. લેવલ મતલબ સ્ટેટ લેવલથી લેવાય છે, ઓકે. અહીંયા GSET લેવાય છે, સ્ટેટ લેવલથી લેવાય છે, તો સેટ એને કહેવામાં આવે છે, GSET કહેવામાં, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ, ઓકે. અને જો એને જ આપણે સ્લેટના કન્ટેક્સમાં જોયું તો ગુજરાત સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ, ઓકે. બંને એક જ છે, ઓકે. તો અહીંયા કન્ફ્યુઝન કોઈને કરવાનું નથી. કોઈ ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે, ઓકે. અથવા તો અહીંયા તમારી પાસે PhD ડિગ્રી હોવી જોઈએ, ઓકે. એ પણ તમારું જે પણ તમે મતલબ કે PhD કરો છો, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGC માન્ય જે રેગ્યુલેશન્સ છે એના આધારે તમારી હોવી જોઈએ, ઓકે. ત્યારબાદ જુઓ ભાઈ આગળ છે તમારા કામનું, ઓકે. તો બધું જે હતું એ આપણે કહી દીધું, ઓકે. ચાલો હવે અહીંયા જુઓ કે UGC નિયમોની સુસંગત કોઈ વિસંગતતા, અર્થઘટનની વધારાની લાયકાત કે પદવીઓની દક્ષતા બાબતે સરકાર શ્રી દ્વારા લેવાયેલ નિર્ણય આખરી ગણાશે. ગવર્મેન્ટ જે પણ નિર્ણય લેશે એને આપણે આખરી ગણવાનું રહેશે, ઓકે. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની
કોમ્પ્યુટર અંગેનું પાયાનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. ઓકે, તો જે મિત્રોને કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન નથી એ મિત્રો કમ્પ્યુટરનું જ્ઞાન પણ મેળવી લેજો. ગુજરાતી અને હિન્દી અથવા તો તે બંનેનું પૂરતું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. ગુજરાતી આવડવી જોઈએ કાં તો હિન્દી આવડવી જોઈએ. ઓકે, બંનેમાંથી કોઈ પણનું તમને જ્ઞાન હોવું જોઈએ. ઓકે, પગાર ધોરણ અહીંયા ઘણા બધા મિત્રો પૂછે છે મેમ આસિસ્ટન્ટ પ્રોફેસરનું પગાર ધોરણ કેટલું? તો અહીંયા એકેડેમિક લેવલ આપેલું છે, તો અહીંયા તમારું લેવલ છે 10. ઓકે, તો અહીંયા 57,700 રૂપિયા તમારું પગાર ધોરણ છે. ઓકે, બીજું તમને અધર સાથે મળતું હોય એ બધું અલગ. ઓકે, HRM જેમ કે ઘર ભાડું ને બીજું બધું એક્સ્ટ્રા મળતું હોય એ અલગ. ઓકે, તો તમારું અહીંયા પગાર ધોરણ માની લો તો 57,700 છે, જે મિત્રો પૂછતા હતા એમના માટે. ઓકે, આમ તો તમારો પગાર વધારે થાય. ઓકે, બટ અહીંયા 57,700 ફક્ત તમારું પે લેવલ એકેડેમિક પે લેવલ છે. ઓકે, ત્યારબાદ ઉંમર જુઓ, ઉંમરમાં કહ્યું છે 40 વર્ષથી વધુ નહીં. ઓકે, આ જનરલ કેટેગરી માટે છે. 40 વર્ષથી વધારે તમારી ઉંમર ન હોવી જોઈએ. હવે છૂટછાટ જ્યાં મળે છે કોને કોને મળશે એના વિશે આપણે એનાલિસિસ પણ સાથે કરીશું, જેથી કરીને તમને ખુદને પણ આઈડિયા આવે. ઓકે, તો અહીંયા જુઓ ઉંમરમાં છૂટછાટ અને અન્ય જોગવાઈઓ જે છે એ આપણે અહીંયા જોઈ લઈએ કે બિન અનામત મહિલા ઉમેદવાર. ઓકે, જે ઓપન કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. 5 વર્ષની છૂટછાટમાં પણ કઈ રીતે 45 વર્ષથી એમને વધુ થવા ન જોઈએ. ઓકે, તો 45 વર્ષ સુધીની મર્યાદામાં એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. ઓકે, મૂળ ગુજરાતના આર્થિક રીતે જે નબળા હોય EWS કેટેગરીવાળા, ઓબીસી, ઓકે, SC ST, ઓકે, આ જે ઉમેદવારો છે એમના માટે પણ 5 વર્ષની એમને મતલબ કે છૂટછાટ આપવામાં આવેલી છે. વધુમાં વધુ ઉંમર કેટલી હશે? 45 વર્ષ. ઓકે, અહીંયા તો બધા જનરલ આવી જશે, સ્ત્રી પુરુષ બંને આવી જશે. અહીંયા ફક્ત મહિલાઓને જ લાભ આપવામાં આવે છે 5 વર્ષનો. ઓકે, અહીંયા જે છે અહીંયા સ્ત્રી પુરુષ મેલ ફિમેલ બંને ભેગા આવી જશે. ઓકે, મેલ ફિમેલ બંને ભેગા. ઓકે, ચાલો આગળ જોઈએ. તો આર્થિક રીતે નબળા વર્ગ EWS, સામાજિક શૈક્ષણિક રીતે પછાત, અનુજાતિ અને એ જ વાત છે કે મહિલા ઉમેદવારો છે એમને 10 વર્ષની છૂટછાટ તો આપે છે. ઓકે, જેમાં મહિલા ઉમેદવારોને મળતા 5 વર્ષના લાભનો સમાવેશ થાય છે. અહીંયા 10 વર્ષની છૂટછાટ તે લોકો લખી છે, બટ અહીંયા 5 વર્ષનો એમને લાભ મળે છે ને એમાં 45 વર્ષ સુધીનું જ એમને લાભ મળશે. ઓકે, 45થી વધુ ઉંમર ન હોવી જોઈએ મહિલા ઉમેદવારોની. ઓકે, અહીંયા પણ એવું જ છે ભાઈ. ઓકે, ઉપર પણ 2 નંબરમાં પણ એવું જ છે, એમાં પણ 45 વર્ષથી વધારે તમારી મતલબ ઉંમર હોવી જોઈએ નહીં. ઓકે, માજી સૈનિક છે, ઓકે, ECO છે, SSCO છે, ઓકે, એવા જે અનામત જગ્યા દર્શાવેલ હોય એવા લોકો માટે પણ 45 વર્ષની મતલબ કે વધુમાં વધુ ઉંમર છે. ઓકે, તો આ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, જે મિત્રો શારીરિક રીતે અશક્ત ઉમેદવારો છે એમના માટે પણ 10 વર્ષની છૂટછાટ આપેલી છે, બટ અહીંયા આગળ જોઈએ એમને પણ 45 વર્ષથી વધુ ઉંમરની છૂટછાટ આપવામાં નહીં આવે. ઓકે, મતલબ 45 વર્ષ બધા માટે છે. ફક્ત જનરલ કેટેગરીના જે પુરુષો છે, ઓકે, જનરલ કેટેગરી ઓપન કેટેગરીના પુરુષો છે એમના માટે 40 વર્ષની મર્યાદા છે. બાકી બધા માટે 45 વર્ષ મતલબ એમને બધાને છૂટછાટ આપેલી છે. ઓકે, EWS વાળા હોય, OBC હોય, SC હોય, ST હોય, ઓકે, શારીરિક રીતે અશક્ત હોય, બધા માટે મેક્સિમમ એમની જે એજ લિમિટ છે 45 વર્ષ. ઓકે, આપણે આ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ અહીંયા જુઓ કે ભાઈ કોઈ એવા ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે, ઓકે, જેમાં લાયકાત તરીકે અનુભવ માંગેલો હોય. ઓકે, મતલબ ઉંમરની પણ અનુભવ માંગ્યો હોય. શૈક્ષણિક લાયકાતમાં ઘણી વખત એવું હોય ને કે ભાઈ તમારે આસિસ્ટન્ટ પ્રોફેસરનો આટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ, ટીચર તરીકેનો આટલો અનુભવ હોવો જોઈએ. તો અનુભવ જ્યારે માંગ્યો હોય ત્યારે જે પણ ઉપલી વય મર્યાદાઓ જે આપણી હતી એ લાગુ પડશે નહીં. ઓકે, તો આ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. અમુક એવી જાહેરાતો પણ આવતી હોય છે જેની અંદર શું હોય છે, અનુભવ માંગવામાં આવે છે. ઓકે, તો અનુભવ બેઝ ઉપર જો તમારી કોઈ જાહેરાત હોય તો ત્યાં કોઈ પણ પ્રકારની ઉંમર લાગુ પડતી નથી. ઓકે, ચલો ત્યારબાદ જોઈએ અહીંયા કે કઈ રીતે અને મતલબ કે જે પણ ઇન્ટરવ્યૂ લેવાય છે. ઓકે, તો ઇન્ટરવ્યૂમાં જે મિત્રોને બોલાવવામાં આવે છે ઉમેદવારોને, એ ઉમેદવારોની સંખ્યા કેવી રીતે નક્કી કરવામાં આવે છે. માની લો કે કોઈમાં એક જ જગ્યા છે તો ત્યાં 6 કેન્ડિડેટને બોલાવવામાં આવશે. ઓકે, એક જગ્યા માટે 6 કેન્ડિડેટને બોલાવવામાં આવે છે. 2 જગ્યા હોય તો 8 કેન્ડિડેટને બોલાવવામાં આવશે.
3 જગ્યા હોય તો 10 કેન્ડિડેટને બોલાવવામાં આવશે અને જો 4 કે તેથી વધુ જગ્યા હોય તો દરેક જગ્યાના 3 ગણા એટલે કુલ ટોટલ જગ્યાના 3 ગણા મતલબ કે અહીંયા 4 જગ્યા છે તો 4ના 3 ગણા તમારે કરવાના મતલબ કેટલા થશે 12 કેન્ડિડેટ થશે ઓકે 12 ઓકે 12 કેન્ડિડેટ ઓકે આ રીતે માની લો 5 હોય તો 5 તરી 15 કેન્ડિડેટને બોલાવશે ઓકે 3 ગણા કરી દેવાના ઓકે અને બાકીના જે છે 1 હોય તો 6 2 હોય તો 8 ઓકે અને 3 હોય તો 10 ઓકે ક્લિયર તો તમારી જગ્યા મુજબ તમને ખ્યાલ આવી ગઈ કે ભાઈ તમારા સબ્જેક્ટમાં કેટલી જગ્યા છે અને કેટલા ઉમેદવારોને પાસ થયેલા ઉમેદવારોને બોલાવવામાં આવશે ઓકે ચલો હવે અહીંયા જુઓ કે ભાઈ જસ્ટ વેટ 1 નંબરમાં શું હતું અહીંયા ઓકે ચલો બીજા નંબરે અહીંયા જોઈએ કે જો યુનિવર્સિટીએ માર્કશીટમાં ટકાવારી દર્શાવેલ ન હોય તો ઉમેદવારે ટકાવારી ગણવા માટેની ફોર્મ્યુલા આધાર અરજી સાથે રજૂ કરવાના રહેશે ઓકે આ તો તમારું જ્યારે ફોર્મ બહાર પડશે ત્યારની વાત છે ઓકે એ વખતે આપણે ફરી ડિસ્કસ કરશું જો ઉમેદવાર વિદેશની યુનિવર્સિટીની પદવી મેળવેલ હોય કોઈ એવા પણ હોય જે ફોરેન યુનિવર્સિટી છે ઓકે એમાંથી કોઈ ડિગ્રી મેળવેલ હોય તો તેવી પદવીની ભારતમાં માન્યતા સમકક્ષતા ગણવા અંગે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા પડશે ઓકે હવે જો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો છે ઓપન કેટેગરીના એમને ₹100 ફીસ ભરવાની થાય છે અને પ્લસ પોસ્ટલ ચાર્જ હોય છે ઓકે બાકીના જે પણ મૂળ ગુજરાતના અનામત કક્ષાના માજી સૈનિકો શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને ફી ભરવાની થતી નથી મતલબ કે ખાલી અહીંયા ફી કોણ ભરશે કે જે પણ મિત્રો મતલબ કે ઓપન કેટેગરીમાં આવે છે એ લોકોને જ ₹100 ફી ભરવાની છે બાકી બધા EWS વાળા હોય OBC વાળા હોય SC વાળા હોય ST વાળા હોય ઓકે કે પછી શારીરિક રીતે અશક્ત ઉમેદવાર હોય કે પછી માજી સૈનિકો હોય આ કોઈને પણ ફીસ ભરવાની થતી નથી ઓકે તો આ હતી તમારી ટોટલી માહિતી તમને આપી દીધી કે ભાઈ શું શું માહિતી એ લોકો માગે છે ઓકે તો આ એનો આખો એક પરિપત્ર હતો જો કે આની PDF તમને ગ્રુપની અંદર શેર કરવામાં આવશે ઓકે હવે આપણે વાત કરીએ કે ભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસરનું સિલેબસ શું ઘણા બધા મિત્રો કહેતા હતા કે મેમ સિલેબસ શું છે ઓકે તમને ડિટેલ્સ જો પરિપત્ર ડાયરેક્ટ ડાઉનલોડ કરી અને તમને અહીંયા સમજાવી દીધો છે ઓકે હવે આપણે સમજીએ કે સિલેબસ શું છે તો સિલેબસ જે છે તમારા 2 પાર્ટની અંદર વિભાજિત કરવામાં આવે છે પહેલો પાર્ટ છે તમારો ઓકે જસ્ટ વેટ તો પહેલો પાર્ટ તમારો અહીંયા ઓહો મેં કીધું કેમ લખાતું નથી ભાઈ ઓકે ચલો પહેલો પાર્ટ છે અને એક બીજો પાર્ટ છે પહેલો પાર્ટ જે છે એ તમારો જનરલ રહેશે મતલબ કે બધા માટે કોમન રહેશે બીજો પાર્ટ છે તમારા સબ્જેક્ટનો હશે ઓકે હવે આની અંદર એક્ઝામ કેવી રીતે લેવાય છે એની આપણે વાત કરીએ તો અહીંયા તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવાય છે ઓકે અને એના પછી ડાયરેક્ટ છે ઓકે એના પછી ડાયરેક્ટ તમારું ઇન્ટરવ્યૂ લેવાશે ઓકે પ્રિલિમિનરી એક્ઝામ છે તો એની અંદર તમારી 300 માર્ક્સની પરીક્ષા હશે ઓકે MCQs ટાઈપ ક્વેશ્ચન્સ હશે ઓકે અને ઇન્ટરવ્યૂ જે છે એ ઇન્ટરવ્યૂની અંદર તમારે મતલબ કે ઇન્ટરવ્યૂ તમારું લેવાશે ઓકે અહીંયા ક્યાંક જસ્ટ વેટ કોઈક રહી ગયું છે જસ્ટ વેટ ઓકે અહીંયા એની નોટિફિકેશન આપેલી છે આપણે એની પણ ડિસ્કસ કરી લઈએ થોડી વાર વેટ આપેલી છે આની પણ ઓકે આવ્યું ચલો મળી ગયું ઓકે આને ડિસ્કસ કરી લઈએ થોડી અન્ય જોગવાઈમાં
તો અહીંયા જુઓ ભાઈ, તમારી જે ભરતી પસંદગી થશે સીધી પસંદગીથી થશે, ડાયરેક્ટ મતલબ શું થશે ભાઈ, તમારી પ્રિલિમિનરી લેવાશે અને પછી ડાયરેક્ટ તમારું ઇન્ટરવ્યૂ લેવાશે. ઓકે, અને પછી તમને ડાયરેક્ટલી એડમિશન મળી જતો, મતલબ કે તમને ડાયરેક્ટલી આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે તમને બોલાવવામાં આવતા હોય છે. ઓકે, તો ડાયરેક્ટ પસંદગીથી અહીંયા ભરતી પ્રક્રિયા ચાલુ થાય છે. ઓકે, પછી અહીંયા જુઓ કે ભાઈ પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણ, તમારે અહીંયા પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે. ઓકે, પ્રાથમિક કસોટીના કુલ ગુણાનુસાર જરૂરી અરજીની ચકાસણી કરી ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા નક્કી કરવામાં આવે છે. ઓકે, ડાયરેક્ટલી. અને સામાન્ય રીતે પ્રાથમિક કસોટી જે છે એ તમારી ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે લેવામાં આવતી હોય છે. ઓકે, ચલો, તો અહીંયા જુઓ કે પ્રાથમિક કસોટીમાં મેળવેલ જે ગુણ છે એ આખરી પસંદગી માટે ગણવામાં આવશે. મતલબ તમે પ્રિલિમિનરીની અંદર જે તમે સ્કોર કરો છો એ સ્કોરને તમારી જ્યારે પણ રૂબરૂ મુલાકાત થાય છે ત્યારે ઇન્ટરવ્યૂ લેવાય છે ત્યારે પણ તેની અંદર એડ કરવામાં આવતા હોય છે. ઓકે, જો કોઈ ઉમેદવાર પ્રાથમિક કસોટીમાં 10% કે તેથી ઓછા ગુણ હશે તો રૂબરૂ મુલાકાત માટે પાત્રતા નક્કી કરવા અરજી ચકાસણી પાત્ર ઉમેદવારની યાદી માટે વિચારણા કરવામાં આવશે નહીં. ઓકે, તો અહીંયા આપણે આગળ જોઈએ કે પ્રાથમિક કસોટીમાં સામાન્ય અભ્યાસના 100 ગુણના 100 પ્રશ્નો રહેશે અને જે તમારું સંબંધિત વિષય એટલે કે તમારું જે સબ્જેક્ટ છે, ઓકે, આ જનરલ છે. ઓકે, બધા માટે કોમન હશે. આ જે છે તમારું સબ્જેક્ટ વાઇઝ હશે. ઓકે, તો જનરલમાં તમારા 100 ગુણના 100 પ્રશ્નો રહે છે. ઓકે, અને સબ્જેક્ટમાં 200 ગુણના 200, ટોટલ તમારા કેટલા થયા? 300 પ્રશ્નો અને 300 માર્ક્સ. ઓકે, હવે ઉમેદવારોની આખરી પસંદગી 50% ગુણભાર પ્રાઇમરી કસોટી મતલબ પ્રિલિમિનરી કસોટીમાંથી તમે જે 300માંથી જે ગુણ મેળવો છો એના 50% ગુણભાર તમારા ગણવામાં આવશે. ઓકે, માની લો કે તમે 300માંથી 150 માર્ક્સ મેળવ્યા છે. ઓકે, તો એના 50% મતલબ 150ના 50% કેટલા થશે? 75 થશે, હે ને? 150ના 50% કેટલા થશે? 75 થશે. તો આ રીતે ગણવામાં આવે છે. અને જે રૂબરૂ મુલાકાત છે એ 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. કે એટલે કે પ્રાથમિક કસોટીમાં 300માંથી મેળવેલ ગુણને 50% ગુણભાર અને રૂબરૂ મુલાકાતમાં 100 ગુણમાંથી મેળવેલ 50%. માની લો કે 100માંથી તમે 80 માર્ક્સ મેળવ્યા છે તો એના 50% કેટલા થઈ જશે? 40 થઈ જશે. ઓકે, આ રીતે તમને કુલ ટોટલ મતલબ કે 100 ગુણમાંથી ગુણ આપવામાં આવશે તમારા ઇન્ટરવ્યૂના અને તમારા 300 ગુણમાંથી જે 50% ગુણ લેવામાં આવશે એ તમારા જનરલ મતલબ કે પ્રિલિમિનરી એક્ઝામના. ઓકે, તો અહીંયા પ્રિલિમિનરીના 300માંથી જે સ્કોર તમે કરશો એના પણ 50% કરવામાં આવશે. ઓકે, અને જે તમે ઇન્ટરવ્યૂની અંદર તમારા 100માંથી તમને જે ગુણ મળશે, ઓકે, એમાંથી તમારા જે હશે એને 50% કરવામાં આવશે. ઓકે, આ રીતે તમારું અહીંયા ગુણભાર નક્કી કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા ક્લિયર થઈ ગયું. 50% 50% પ્રિલિમિનરીના ગણાશે અને 50% તમારા ઇન્ટરવ્યૂના ગણાશે. ઓકે, આ એક મુદ્દો રહી ગયો હતો. કે અહીંયા બીજું જોઈ લઈએ કે જો ઉમેદવારે પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી 150 ગુણ મેળવેલ હશે અને રૂબરૂ મુલાકાતમાં 100માંથી 60 ગુણ મેળવેલ હશે તો લેખિત પ્રાથમિક કસોટીના 50% ગુણભાર મુજબ 25 ગુણ. ઓકે, અહીંયા જે લેખે મતલબ કે પ્રિલિમિનરી એક્ઝામ છે, ઓકે, એના 50% ગુણ લેખે અહીંયા કેટલા થાય છે? ભાઈ અહીંયા કેમ 25 જ લખ્યા છે? ઓકે, અહીંયા થોડું જોઈ લઈશું કે 25 ગુણ અને ઇન્ટરવ્યૂના 50% ગુણ મતલબ 30 ગુણ એમ 55 ગુણ થશે. ઓકે, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક કદાચ હોઈ શકે છે. ઓકે, કારણ કે તમે ગણો ને અહીંયા તમે 150 ગુણ મેળવ્યા છે તો એના પણ 50% તમારે કરવાના છે તો કેટલા થશે? 75 થશે, હે ને? તો અહીંયા 75 આવશે અને અહીંયા 30 થશે. ઓકે, તો એ રીતે તમારા અહીંયા કેટલા થશે? 75 ને 30 105 થશે, હે ને? એ રીતે કંઈ ગણવાના આવતા હશે. ઓકે, તો આ થોડું આપણે જોઈ લઈશું. બરાબર. હવે આગળ જુઓ કે સીધી પસંદગીથી ભરતી અન્વય અહીંયા ક્યાંક કંઈક હશે મતલબ ટોટલ એમને 100%માંથી આપવાના હશે ને તો 50% તમારે અહીંયાથી ગણાતા હશે તો એ રીતે એ મુજબ ગણાતા હશે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કઈ રીતે એના ગણાય છે. ઓકે, અને અહીંયા 50% કઈ રીતે? અહીંયા 50% મતલબ 100માંથી જ ગણાશે બટ અહીંયા 50% જે છે 3 લેખે ગણાશે. ઓકે, અચ્છા 75 આપણે ગણીએ ને ભાઈ, 75ના આપણે 3 ભાગ કરવા પડશે બીકોઝ 300માંથી મેળવ્યા છે ને તો અહીંયા 3 વડે એને ફરીથી ડિવાઈડ કરીશું એટલે 25 થઈ જશે. ઓકે, આ રીતે તમારી પ્રોસેસ થશે. ખ્યાલ આવ્યો ભાઈ? 150 માર્ક્સ મેળવ્યા તો એને પછી એ 150માંથી પાછું તમારે 100માં કન્વર્ટ કરવા પડશે ને તો 100ના બેઝ ઉપર તમે ગણશો તો 300માંથી મેળવેલા છે તો 3 વડે ડિવાઈડ કરવા પડશે અને એના આધારે તમારા જે પર્સન્ટેજ થશે એ 25 થશે. ઓકે, અને અહીંયા તો ડાયરેક્ટલી તમારા 100માંથી તમને આપેલા છે. ઓકે, તો 50% 100માંથી 60 મેળવ્યા છે તો 50% 30% થઈ જશે. ઓકે, આ રીતે તમારા ટોટલ
55 ગુણ થશે. આ રીતે 100માંથી મતલબ ટોટલ બને છે. ઓકે, તો આખી પ્રોસેસ તમને જણાવી દીધી. ઓકે, હવે આપણે આવી જઈએ આસિસ્ટન્ટ પ્રોફેસરનું જે સિલેબસ છે એની. સિલેબસ છે તમારો 2 ભાગમાં વહેંચાયેલો છે. એક છે જનરલ, જે બધા માટે કોમન હશે, બધા માટે કેવું હશે? કોમન હશે. ઓકે, કોમન. અને જે સબ્જેક્ટ છે તમારા સબ્જેક્ટ વાઇઝ હશે. અહીંયા મેં જે સિલેબસ મતલબ ડાઉનલોડ કર્યો છે એ મનોવિજ્ઞાનનું કરેલો છે, બટ અહીંયા જે જનરલ છે એની આપણે વાત કરીશું, સબ્જેક્ટની વાત નહીં કરી. ઓકે, બંનેનું ભેગું આવશે. તમે કોઈ પણ મતલબ જીપીએસસીની વેબસાઇટ ઉપર જઈ અને કોઈ પણ આસિસ્ટન્ટ પ્રોફેસરનો સિલેબસ તમે ડાઉનલોડ કરશો એટલે તમારું જનરલ પેપર બધામાં સેમ જોવા મળશે. ઓકે, સબ્જેક્ટનું છે તમારા સબ્જેક્ટ વાઇઝ, અને એ પણ તમારા યુજીસી નેટનો સિલેબસ છે. ઓકે, જેને પણ ન ખબર હોય એમને કહી દઉં કે ભાઈ સબ્જેક્ટની અંદર તમારા યુજીસી નેટ અને જીસેટ જે બંનેનો સેમ છે. ઓકે, મતલબ બંનેનો એક જ સિલેબસ છે. એ સિલેબસ તમારો સબ્જેક્ટમાં મૂકેલો છે. ઓકે, તો એનું એ તમારે અહીંયા જીપીએસસીમાં પણ ભણવાનું છે, હે ને? તો મતલબ શું કામ ન કરીએ આપણે તૈયારી? યુજીસી નેટ જીસેટની તૈયારી કરો ને ભાઈ. આમે આગળ જતાં તમારે 200 ગુણની પરીક્ષા એની આપવાની છે, હે ને? 300 ગુણની. 300 ગુણમાં મતલબ અહીંયા જે જનરલ પેપર છે એ તમારું બદલાઈ જશે. ઓકે, યુજીસી નેટ જીસેટમાં પેપર 1 છે એના જેવું અહીંયા નહીં આવે, એનાથી બિલકુલ અલગ રહેશે. બટ પેપર 2 તો તમારું સેમ રહેશે. ઓકે, ચાલો અહીંયા સમજીએ જનરલ ભાગ છે એનો સિલેબસ જોઈ લઈએ. તો અહીંયા સિલેબસ છે પ્રિલિમિનરી કસોટીનો અભ્યાસક્રમ ભાગ 1, 100 ગુણ 100 પ્રશ્નો. બરાબર. શું આવશે? ભારતની ભૂગોળ, એની અંદર ભૌગોલિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધન, વસ્તી અંગેની બાબતો ગુજરાતના ખાસ સંદર્ભ સાથે. ઓકે, હવે અહીંયા ભારતની ભૂગોળ તો તમારે ભણવાની જ છે, સાથે સાથે અહીંયા ગુજરાતના કન્ટેક્સમાં તમારે વધારે માહિતી મેળવવાની. તો આના માટે કઈ બુકો? અહીંયા બુક પણ સજેસ્ટ એ કરી દઉં કે ભાઈ તમે ધોરણ 5થી, ઓકે, ધોરણ 5થી લઈને 12ની એસએસની જે પણ બુક આવે છે, ઓકે, એસએસ છે, ઓકે, એસએસમાં આવી જશે. મતલબ કે જે ભૂગોળને લગતી જે 11-12માં ભૂગોળ આવી જશે, અને 11-12માં ભૂગોળ આવશે, અને ધોરણ 5થી 10 છે એમાં એસએસ આવશે. તો એ એસએસમાં વાંચી લેવી અને ધોરણ 11-12ની ભૂગોળ વાંચવી. ઓકે, આ સિલેબસના અકોર્ડિંગ હું તમને બુક પણ સજેસ્ટ કરું છું. બિકોઝ તમે આ જે બુકો આપણી જે આપણે ભણી ચૂક્યા છે ને એ બુકો જે આપણી ગવર્મેન્ટની બુકો છે ને એ રીડ કરશો તો તમારે જ્યારે ગમે ત્યારે ક્વેશ્ચનને ચેલેન્જ કરવો હશે ત્યારે તમારું એ વેલિડ ગણાશે. ઓકે, બીજું ભારતનો સાંસ્કૃતિક વારસો છે, સાહિત્ય, કલા, ધર્મ અને સ્થાપત્ય ગુજરાતના ખાસ સંદર્ભમાં. તો આ તમે ધોરણ 9, 10, 11 એન્ડ 12, ઓકે, એની અંદર તમારે એસએસની બુક વાંચવી. ઓકે, એસએસની અંદર ઇતિહાસ, ઓકે, 11-12ની અંદર ઇતિહાસ છે એ ખાસ વાંચવી. ઓકે, ઇતિહાસ 11-12માં ઇતિહાસ એન્ડ 9-10ની અંદર એસએસ. ઓકે, આ તમને અહીંયાથી જ કન્ટેન્ટ બધું પૂછાતું હોય છે. ભારતનો ઇતિહાસ તો તમને કહી દીધું ભાઈ, ધોરણ 5થી લઈને ધોરણ 12 સુધીની ઇતિહાસની એસએસની બુક વાંચી લેવાની. ઓકે, બધું જો ત્રણેયમાં એક જ જેવું કન્ટેન્ટ આવે તો 5થી 12નું એસએસ, ઇતિહાસ, ભૂગોળ જે આવતું હોય એ બધું તમારે આ ત્રણેયમાં કમ્પ્લીટ કરવાનું છે. ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન, ઓકે, એ પણ તમારી ઇકોનોમિકલી પણ 11-12નું જે અર્થશાસ્ત્ર આવે છે ધોરણ 11-12. ઓકે, આ એટલા માટે કહું છું, તમે કહેશો મેમ ધોરણ 11-12 કેમ કરો છો? બટ અહીંયા બેઝિક કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થાય છે અને આમાંથી જ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે, તો ધોરણ 11-12નું અર્થશાસ્ત્ર વાંચો. ઓકે, ક્લિયર થઈ જશે આમાં. ચાલો આગળ જોઈએ. ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ. ભાઈ, ઓકે, આ વસ્તુ જે ભારતનું બંધારણ છે તો હવે તમે ભારતનું બંધારણ આખું તો વાંચવા જવાના નથી, બટ ધોરણ 5થી લઈને ધોરણ 12ની બુકો જોશો ને ભાઈ, ઇતિહાસ છે, અર્થશાસ્ત્ર છે, આ બધામાં બધું આવી જશે અંદર. ઓકે, બંધારણો, પછી મૂળભૂત ફરજો ને આ બધી વસ્તુ તમારી એમાં આવી જશે. ઓકે, અથવા તો તમે ડાયરેક્ટલી માની લો કે પંચાયતી રાજની પીડીએફ ગવર્મેન્ટ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરો, એને રીડ કરો, નીતિ આયોગને, બરાબર, બંધારણ, મૂળભૂત અધિકારો, ફરજો. ઓકે, અથવા તો પર્ટિક્યુલર કોઈ એક બુક લઈ લો, જેમ કે વર્લ્ડ ઇન બોક્સની આવે છે, ઓકે, યુવાની આવે છે, બુકો બેસ્ટ આવે છે. ઓકે, બટ તમે એને પ્રૂફ તરીકે નહીં મૂકી શકો. ઓકે, પ્રૂફ તરીકે જ્યારે તમારે મૂકવું હશે તો તમે ગવર્મેન્ટની કોઈ પણ બુક હશે, ગવર્મેન્ટ થ્રુ પબ્લિશ થતી હશે, એને તમે મૂકી શકશો. ઓકે, તો આ બધું બંધારણને એ બધું પણ તમારું એની અંદર કવર થઈ જતું હોય છે મોટા ભાગનું. ઓકે, અને જે ન થતું હોય તો તમે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ અને ત્યાંથી પીડીએફો ડાઉનલોડ કરી અને તમે એને વાંચી શકો છો. ઓકે,
ત્યારબાદ જો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી, રિઝનિંગ આવી જશે અંદર, ઓકે, મેથેમેટિક્સ આવી જશે, રિઝનિંગ ઓકે, રિઝનિંગ આવશે, મેથ્સ આવશે પ્લસ, ઓકે, આ બધું આની અંદર આવી જશે. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, એન્વાયરમેન્ટને લગતું જે પણ નવું નવું થતું હશે, આ જે તમારો છે ને યુજીસી નેટ જીસેટ છે ને, યુજીસી નેટ એન્ડ જીસેટ, ઓકે, એનો જે યુનિટ નંબર 9 છે એ તમે કવર કરશો એટલે તમારું આ બધું એની અંદર આવી જશે, ઓકે. એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી યુનિટ નંબર તમારો મે બી 8, હા, યુનિટ નંબર 8 જીસેટ યુજીસી નેટનું યુનિટ નંબર 8 તમારું આઈસીટી છે, યુનિટ નંબર 9 છે તમારું એન્વાયરમેન્ટ, ઓકે. આ બધું આમાં તમારું આવી જશે. ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો, તો કરંટ અફેર્સ, ઓકે, કરંટને વધારે જોવાનું રહેશે, ઓકે. કરંટ માટે ન્યૂઝપેપરનો યુઝ કરો, ઓકે. મે બી ડેલી એક ન્યૂઝપેપર વાંચો. હવે તો પીડીએફ રૂપે તમને અવેલેબલ છે, એવું તો છે નહીં કે ભાઈ ઘરે છાપું મંગાવો અને તમે રીડ કરો, એવું તો છે નહીં, હે ને. તો અહીંયા તમે પીડીએફ ડાઉનલોડ કરી ડેલી કરંટ અફેર્સ દેખતા રહો. પછી આના જે પણ અહીંયા ટોપિક આપ્યા છે આને લગતા મુદ્દાઓ નોંધતા રહો, ઓકે. તો આ તમારું સિલેબસમાં એ આવી ગયું, ઓકે. બસ આટલો તમારો સિલેબસ છે પ્રિલિમિનરીનો, ઓકે. બાકીનું બધું જે છે એ તમારું બધું અહીંયા શું આવી જાય છે, ઇંગ્લિશમાં આપેલું છે, કે બાકી એનું એ જ છે. તો આ રીતે તમારે મેં તમને બુક પણ સજેસ્ટ કરી દીધી કે ભાઈ કઈ બુક વાંચવી, ક્યાંથી વાંચવી, બરાબર. તો આઈ હોપ તમને સિલેબસ ખબર પડી ગઈ હશે. અને પેપર 2 માટેનો જે સિલેબસ છે તમારો યુજીસી નેટ જીસેટનો જે સિલેબસ છે એ જ તમારા પેપર 2નું સિલેબસ છે. તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો એન્ડ તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો ઉપયોગી થશે કે નહીં થાય. એન્ડ જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, ઓકે. એન્ડ સૌને બાય, ટેક કેર યુ, જય શ્રી કૃષ્ણ.